પાટીદાર યુવાઓનું સામૂહિક બંદૂકનું લાયસન્સની માંગ બાદ મોરબીમાં પાટીદાર યુવા સંઘનું પ્રથમ સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા। પાટીદાર આગેવાન મનોજ પનારાએ કહ્યું છે કે પાટીદાર સમાજને દૂધ આપતી ગાય સમજીને કોઈ દોઈ લેનારા હવે ચેતી જજો। મારા સમાજ માટે હું રાજકારણ છોડી દેવા પણ તૈયાર છું। આ સાથે મનોજ પનારાએ વધુમાં કહ્યું છે કે મોરબીમાં સ્ટંટબાજી રોમિયોગીરી કરતા સામાજિક તત્વો સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જો આવા લુખ્ખાઓ પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો આવતીકાલથી પાટીદાર યુવા સેવા સંઘ આવા લુખ્ખાઓને મારીને પાઠ ભણાવી દેશે। તો વધુમાં યુવાઓમાં વધતા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી। જે રીતે મોરબીની અંદર વ્યાજવટું ફૂલું ફાયલું છે, લુખ્ખાગીરી, ગુંડાગીરી અને જે રીતે રોમિયો આજે કોલેજોની અંદર છાત્રાલય અમારી છે ત્યાં જે રોમિયોગીરી કરી રહ્યા છે એને નાથમોયડો નાખવામાં આવે। આવા જે રોમિયો છે એને પોલીસ કંટ્રોલ કરે। જે રીતે મોરબીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા છે એની ઉપર તંત્ર એકદમ કોયડો વીંજે। ખાસ અમારી આજે માંગણી છે કે ગુજરાતભરની અંદર યુવાનો ફસાઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગની અંદર, તો મોરબી સહિત અમે આજે ગુજરાતભરમાં ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનું માંગણી કરી રહી છે।